આપણે ઘણા બધા એવા વિડીયો જોઈએ છે જેની અંદર એક નાનું બાળક પોતે સ્કૂલ બેગ લઈને સ્કૂલમાં જઈ રહ્યું છે અને ચાલતા ચાલતા પડી જાય છે અને એવું કહેવાય છે કે એને હાર્ટ એટેક આવી ગયો. ઘણા બધા લોકો જીમની અંદર કસરત કરતા હોય છે અને અચાનક જ પડી જાય છે અને તેમાં પણ કહેવાય છે કે હાર્ટ એટેક આવી ગયો. ગરબા રમતા હાર્ટ એટેક આવી જાય છે. પણ આ હાર્ટ એટેક આવે છે કેમ અને એની પાછળના કારણ શું છે? અને હાર્ટ એટેકમાં પણ જ્યારે હૃદયની અંદર કોઈ બ્લોકેજ કે હોય છે તો શું દરેક વખતે સર્જરી કરાવવી જરૂરી હોય છે? આવા બધા જ વિષયો ઉપર આજે વાત કરવાની છે. મારી સાથે અત્યારે ડૉક્ટર સ્વપ્નિલ શાહ જોડાયા છે. સ્વપ્નિલ શાહ સર, આપનું નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે. થેન્ક યુ ગોપીબેન. સૌથી પહેલો તો સવાલ મારો આપને એ જ છે, કારણ કે ઘણી બધી વખતે એવા સીસીટીવી ફૂટેજીસ સામે આવતા હોય છે કે જેમાં આપણને જોઈને પણ આપણું પોતાનું હૃદય દ્રવી ઉઠે કે આવું કઈ રીતે થઈ શકે? આટલું નાનું બાળક, 6 વર્ષનું બાળક, 7 વર્ષનું બાળક, તો એ હાર્ટ એટેક હોય છે કે કાર્ડિયાક અરેસ્ટ હોય છે? શું એમાં એકચ્યુઅલ થાય છે શું? અને આ હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ, આ બંનેમાં ફરક શું છે? તમે બહુ સરસ ક્વેશ્ચન કર્યો ગોપીબેન. બેઝિકલી આપણા દર્શક મિત્રોને બી ખ્યાલ નહીં હોય કે હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટ બંને સાવ અલગ છે. તમે જે સીસીટીવી ફૂટેજની વાત કરી રહેલા છો કે જે રિસેન્ટલી અમદાવાદમાં બી ઘણી બધી જગ્યાએ થયેલું છે, ગુજરાતભરમાં થતું હોય છે, ત્યારે જ્યારે 8-10 વર્ષના છોકરાઓને જ્યારે અચાનક જ જ્યારે ડેથ પામે છે તો તમને જાણીને નવાઈ લાગે કે હાર્ટ એટેક હોવાની શક્યતા બહુ નહીવત છે. હાર્ટ એટેક હોઈ જ ના શકે, એ કાર્ડિયાક એરેસ્ટ હોય છે. હવે આ બંને વસ્તુમાં ડિફરન્સ શું છે? તો બહુ બેઝિક રીતે તમને કહું તો આ જ્યારે આપણું હાર્ટ આમ કરીને ધબકતું હોય છે ત્યારે એને અમુક જાતનો બ્લડ સપ્લાય મળવો, આ આપણી ચેનલ છે ત્યાંથી બ્લડ સપ્લાય મળતું હોય છે. સપોઝ આ બ્લડ સપ્લાયમાં ક્યાંય કંઈક ડિસ્ટર્બન્સ આવ્યું, મેઇનલી બ્લોકેજ આવ્યું, જે આપણે કહીએ છીએ કે લોહીનો ગઠ્ઠો જામી ગયો, ત્યારે અચાનક જ હાર્ટને મળતું બ્લડ સપ્લાય ઓછું થઈ જાય છે અને એના લીધે થોડુંક હાર્ટનો અમુક ભાગ તડફડિયા મારવા માંડે છે, તો એને હાર્ટ એટેક કહેવાય. હવે કાર્ડિયાક એરેસ્ટમાં શું થાય છે? આ રસ્તો તો બરાબર છે, પણ ડાયરેક્ટ હાર્ટની કોઈક એવી જીનેટિક બીમારી હોય, તમારી હાર્ટની વોલ જાડી થઈ ગયેલી હોય, હાર્ટની અંદર કોઈક ઇલેક્ટ્રો એબનોર્માલિટી હોય, ત્યારે અચાનક જ હાર્ટ જ્યારે ધબકે છે, આ રસ્તો બરાબર હોવા છતાં બી સ્ટોપ થઈ જાય છે. દેટ ઇઝ કોલ્ડ કાર્ડિયાક એરેસ્ટ. હવે આ બંનેનો ફરક શું છે? આ ગઠ્ઠાના લીધે હતું તો હાર્ટ એટેક માટે તમે જે લોહી પાતળું કરવાના ઇન્જેક્શન આપતા હોય છે. આ કાર્ડિયાક એરેસ્ટ તમારું હાર્ટ સ્ટોપ થયેલું છે તો એને ધક્કો મારીને, જે આપણે CPR કહેતા હોઈએ છીએ, એનાથી ચાલુ કરતા હોય છે. એટલે બંનેમાં બહુ મોટો ફરક છે. અને મોટા ભાગે નાના છોકરાઓમાં જ્યારે થતું હોય છે ત્યારે જીનેટિકલ બીમારી, નાની ઉંમરમાં અમુક એવી બીમારીઓ હોય છે જે આપણે પકડી નથી શકતા, એના કારણે જ્યારે છોકરાઓ ઉપર કે જે નાના છોકરાઓ ઉપર જ્યારે સ્ટ્રેસ આવે છે ત્યારે હાર્ટને લોડ ખમી નથી શકતું અને એના લીધે તમારું હાર્ટ તરત કામ કરતું બંધ થઈ જાય છે. એને કાર્ડિયાક એરેસ્ટ કહેવાતો હોય છે. પણ જનરલી એવું, કારણ કે ઘણા બધા કેસીસની અંદર એવું જોયું છે કે જેમ કે યુવાનો છે, પોલીસની પરીક્ષા આપી રહ્યા છે અને અચાનક જ એ દોડતા દોડતા એનું બંધ થઈ ગયું. આવા કેસમાં શું કરવાનું? કારણ કે મને કોઈ તકલીફ છે, મને તો ખબર જ નહીં હોય, અને જીનેટિકલી છે તો એ તો કદાચ પેરેન્ટ્સને પણ ખબર નથી હોતી. ના, વાત સાચી છે. જે અમે કીધું કે પોલીસની જ્યારે દોડવાની પરીક્ષા હોય છે કે અથવા કોઈ બી જીમમાં યંગ માણસો જ્યારે કરતાં કરતાં એક્સપાયર થઈ જાય છે ત્યારે ઘણી વખત એક અમુક એવી બીમારી છે જેવી રીતે કહેવાય HOCM, તમારી હાર્ટની દિવાલ જાડી થયેલી છે. હવે રૂટીન તમે ચાલો છો ત્યારે તમને ખબર નથી પડતી, પણ જ્યારે અચાનક બહુ જ સ્ટ્રેસ આવે છે, તમારા શરીરમાં ડિહાઇડ્રેશન થયેલું છે, ત્યારે તમારું હાર્ટ જવાબ આપી દે છે અને એના લીધે સડનલી કોલેપ્સ થઈ જાય છે, એટલે પડી જાય છે. સો હવે આમાં હાર્ટ એટેક છે કે કાર્ડિયાક એરેસ્ટ, એ ટાઈમે યંગ પેશન્ટની અંદર ડિફરન્શિએટ કરવું થોડું ડિફિકલ્ટ હોય છે. એના માટે અમુક ECG અમે જોતા હોય છે, એમના વાઇટલ્સ પેરામીટર્સ શું છે, પણ યુઝ્યુઅલી અમે એમ કહેતા હોઈએ છીએ કે જ્યારે પેશન્ટ સડનલી પડ્યું અને રિસ્પોન્સ નથી કરતું, મતલબ કે ટોટલી અનકોન્શિયસ થયેલું છે, તો એ કાર્ડિયાક એરેસ્ટ હોય છે. એનું હાર્ટ જ કામ કરતું બંધ થઈ ગયું છે, તો એના વખતે તમારે CPR જે કહેવાય છે કે એ આપવા પડે છે. જો પેશન્ટ એમ કહે છે ના મને દુખાવો થાય છે, ગભરામણ થાય છે કે શ્વાસ ચડે છે, પરસે કોન્શિયસ છે, તો એ હાર્ટ એટેક હોય છે. આ બંને કોઈ એક કોમન માણસને સમજવા માટે એક ટર્મ છે કે હાર્ટ એટેક, અને પણ સાથે, કારણ કે ઘણી બધી વખતે આ જે બ્લોકેજ હોય કે એ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવું? માની લઈએ કે મને કંઈક થઈ રહ્યું છે પણ મને અહેસાસ જ નથી હોતો અને મને એવું થાય છે કે મને ગેસ થઈ રહ્યો છે કે મને કંઈક અનઇઝીનેસ લાગી રહી છે, પણ ક્યારેય કોઈ વિચારશે નહીં કે હાર્ટમાં પ્રોબ્લેમ છે. સો બેઝિકલી લેમેન લેંગ્વેજમાં હું કહું તો અમે એમ કહેતા હોઈએ છીએ
જ્યારે તમે સારી રીતે ચાલી શકો છો, તમને ચાલતી વખતે કે દોડતી વખતે કંઈ તકલીફ નથી, તો તમારામાં 70% કરતાં ઓછું હાર્ટની અંદર બ્લોકેજ હોવાની શક્યતા છે. ઓકે. જ્યારે તમે દોડતી વખતે શ્વાસ ચડે છે કે દુખાવો થાય છે, એનો મતલબ કે 70થી 80% જેટલું બ્લોકેજ તમારા હાર્ટમાં હોવાની શક્યતા છે. જ્યારે તમને ચાલતી વખતે દુખાવો અથવા શ્વાસ ચડે છે, એનો મતલબ કે 80થી 90% હોવાની શક્યતા છે. અને જ્યારે તમે બોલતા બોલતા વાત કરતાં દુખાવો કે શ્વાસ ચડે, એનો મતલબ કે 90થી 100% હોવાની શક્યતા છે. આ બેઝિક વસ્તુ છે. પણ તમને જાણીને નવી લાગશે, કારણ કે 100માંથી ખાલી 35% લોકોને હાર્ટના લક્ષણો હોય છે, 65% લોકોને સાયલેન્ટલી કોકને દાંત દુખાતો હોય છે, ચાલતી વખતે દાંત દુખાવો છે, 5 ડેન્ટિસ્ટ બદલ્યા હોય. હમણાં ત્યાં એવા પેશન્ટ આવે કે દાંત આખા કઢાઈ નાખ્યા હોય કે એમને એમ લાગે કે મારા દાંતનો દુખાવો છે, હોય હાર્ટનો દુખાવો, ખાલી થોડો સ્નાયુનો દુખાવો થતો હોય, મસ્ક્યુલર કે ભાઈ અહીંયા એસિડિટી હશે કે એમ માનીને ઘણા બધા લોકો આને કરતા હોય છે. સો બેઝિકલી અમે એવું એડવાઇસ આપતા હોય છે કે જો તમને કોઈક અનયુઝ્યુઅલ દુખાવો લાગે, જ્યારે પહેલાં કદી થયો નથી, તો તમારે એને લાઇટલી ના લેવો જોઈએ અને ડૉક્ટરને કન્સલ્ટ કરીને જરૂર હોય એ રીતે ECG છે, ઇકો છે, TMT છે, એવા બેઝિક રિપોર્ટ્સ કરાવવા જોઈએ. પણ આ રિપોર્ટ્સ જ્યારે કોઈ કરાવે અને રિપોર્ટ્સની અંદર માની લો કે TMTની અંદર બેઝિક એક અત્યારની એક પેલી છે કે કોઈ બી વ્યક્તિ TMT કરાવી લે છે. હવે ટ્રેડમેલ જે ટ્રેક થતો હોય છે એની અંદર માનીએ કે હાર્ટની અંદર આપણને ડૉક્ટર એવું કહી દે કે દેર ઇઝ સમથિંગ, બરાબર છે. પછી એ કેટલી વારમાં ટ્રીટ કરવો જોઈએ, એટલે કે એને કેટલી વારમાં ઈલાજ કરવો જોઈએ અને પછી એને ઇગ્નોર કરવો કે ન કરવો. અને તમે બીજી એક વાત એ પણ છે કે પછી એની પાછળ શું માત્ર સર્જરી જ એનો ઈલાજ હોય છે કે એના માટેની અલગ એક કોઈ સિસ્ટમ પણ છે? એબ્સોલ્યુટલી. હવે જ્યારે તમે TMT કરો છો ત્યારે તમે બેઝિકલી એ જોતા હોય છો કે તમારું જ્યારે હાર્ટ ઉપર સ્ટ્રેસ આપવામાં આવે છે, તમે દોડો છો ત્યારે તમારી હાર્ટની રિધમ કેવી હોય છે, એ રિધમમાં ચેન્જ થાય છે. મતલબ કે જ્યારે તમે દોડો છો ત્યારે હાર્ટને પ્રોપર બ્લડ સપ્લાય મળતો નથી, એને અમારી ભાષામાં TMT પોઝિટિવ છે. હવે પછીનો રસ્તો શું? તો પછીનો રસ્તો દરેક પેશન્ટ માટે અલગ અલગ હોઈ શકે. કઈ રીતે? સપોઝ જેનામાં યંગ પેશન્ટ છે, જેના હાર્ટ રિલેટેડ સિમ્ટમ્સ હોવાની શક્યતા ઓછી છે, તો એને ડાયરેક્ટ એન્જિયોગ્રાફી ના કરાવે. એના માટેનો બીજો એક ટેસ્ટ હોય છે જે 2000 રૂપિયામાં ખાલી થાય છે, CT કોરોનરી કેલ્શિયમ સ્કોર, કે જે હાર્ટની નળીનો બહારથી ફોટો પાડે છે અને તમને આઈડિયા આવી જાય છે કે હાર્ટમાં બ્લોકેજ છે કે નહીં. 70 to 75%માં. હવે એના કરતાં ઉપર જાય છે બીજો એક CT એન્જિયોગ્રાફી કરીને આવે છે કે જેની અંદર ડાઈ નાખવામાં આવે અને ફોટો પાડવામાં આવે છે. એમાંથી 95 to 98% ખ્યાલ આવે છે. અને 100% કન્ફર્મ કરવા માટે કન્વેન્શનલ એન્જિયોગ્રાફી જઈએ, કાર્ડિયોલોજિસ્ટના ત્યાં જઈને જે આપણે રૂટીન એન્જિયોગ્રાફી કરી એનાથી બ્લોકેજનો ખ્યાલ આવતો હોય છે. હવે એક નવી વસ્તુ કહું છું જે કદાચ મારા ડૉક્ટર ફ્રેન્ડ બી સહમત થશે. 100 માણસો જેને બ્લોકેજ આવેલું હોય, જેને સ્ટેબલ એન્જાઇના હોય, એન્જાઇના એટલે ચાલતી વખતે દુખાવો થવો, ગભરામણ થવી કે શ્વાસ ચડીને બેસો એટલે મટી જવું, એવા 100માંથી 80 માણસને ખરેખર બાયપાસ સર્જરી કે સ્ટેન્ટની જરૂર જ નથી. એનો એક ટ્રાયલ થયો છે, ઘણા ટ્રાયલ થયા છે, પણ હું એક પર્ટિક્યુલરલી એક કરેજ ટ્રાયલનું નામ આપું છું કે એમાં શું કર્યું, 5000 આવા પેશન્ટ લીધા કે જેને ચાલતી વખતે દુખાવો, ગભરામણ, શ્વાસ થતી હોય. એ બધા લોકોને એન્જિયોગ્રાફી કરી. એ બધાને એન્જિયોગ્રાફીમાં બ્લોકેજ આવ્યા. એમાંથી 2500 પેશન્ટમાં એ લોકોએ સ્ટેન્ટ મૂક્યા અને 2500 પેશન્ટને ખાલી મેડિકેશન્સ ઉપર રાખ્યા. કીધું ખરા કે તમને સ્ટેન્ટ મૂક્યા છે, કારણ કે ટ્રાયલ હતો એટલે બધાને એક સરખા લઈ જવા પડે, પણ એમને ખાલી દવાઓ ઉપર રાખ્યા. 15 વર્ષ સુધી આ ટ્રાયલ ચાલ્યો અને ટ્રાયલના રિઝલ્ટનું રિઝલ્ટ એ આવ્યું કે જે લોકોને સ્ટેન્ટ મૂકેલો હતો કે જે લોકોને નહોતો મૂકેલો, બંનેના જિંદગીના વર્ષો સરખા હતા. એના પછી નક્કી થયું કે આવી કન્ડિશનમાં સ્ટેબલ એન્જાઇનાવાળા જે પેશન્ટ છે એ લોકોમાં સ્ટેન્ટનો રોલ તમારા લક્ષણો ઓછા કરવાના છે, લાઈફ સેવિંગ નથી. હવે આના ઊંધી રીતે બી ના લેતા કે ભાઈ હરેક સ્ટેન્ટ એવો છે. જ્યારે ઇમરજન્સી કન્ડિશન હોય, જ્યારે ચાલુ એટેક હોય, એના પહેલાં 4 થી 6 કલાક ગોલ્ડન પીરિયડ ગણાતો હોય. રિસેન્ટ એક્ઝામ્પલ આપણે ગુજરાતના મહાન સેલિબ્રિટી જે એમનું થયેલું છે, તમને ખ્યાલ જ હશે, માયાભાઈ આહિરને. હવે એમને જ્યારે થયું તકલીફ, એના જે 4 થી 6 કલાકમાં સ્ટેન્ટ મૂક્યો એ બેસ્ટ ડિસિઝન હતું. જો માયાભાઈએ એ વખતે જીત કરી હોત કે ના મારે ડાયરો પતાવો છે પછી જોયું તો બહુ મોડું થઈ ચૂકેલું હોત. કારણ કે 4 થી 6 કલાકની અંદર આપણી જોડે ચાન્સ હોય છે કે સ્ટેન્ટ મૂકીને પેશન્ટની જિંદગી બચાવી શકીએ. ધેટ્સ કોલ્ડ ગોલ્ડન અવર. ગોલ્ડન અવર, અને એ પ્રોસિજરને પામી કહેવાતી છે. હવે અહીંયા અનફોર્ચ્યુનેટલી આ તો સારું થયું કે એમનામાં થયું, નહીં તો મોટે ભાગે શું થતું હોય, ઘરે કોકને આવી રીતે દુખાવો થાય છે તો ક્યાં ઘરવાળાને જગાડવા, ચલો સોડા પી લઈએ, ક્યાં કોઈને ડિસ્ટર્બ કરવા, ચલો એસિડિટીની દવા લઈ જઈએ, ક્યાં અત્યારે રાત્રે જઈને ડૉક્ટરના ઇમરજન્સીના ફીના પૈસા આપવા, કાલ સવારે બતાવીશું. એટલે જે ગોલ્ડન અવર છે જતો રહે છે અને 6 કલાક પછી જે છે આપણે ખાલી વોચ જ કરવાનું હોય છે અને પછી સ્ટેન્ટનો એટલો રોલ રહેતો નથી. પણ એટલે તો સમજવું એ છે મને કે
ખરેખર જ્યારે હાર્ટ એટેક આવે તો એ કયા એવા સિમ્ટમ્સ થતા હોય છે? જનરલી બધા ઇગ્નોર કરતા હોય છે કે ઠીક છે થોડું થોડું દુખે છે, અથવા તો એસિડિટી થઈ છે, ગળામાં દુખે છે કે પાછળ વાહામાં દુખે છે, મસ્ક્યુલર પેઇનમાં આપણે એને ખપાવી દઈએ છીએ. હાર્ટ એટેક તમને લક્ષણ આપે છે ખરા? હાર્ટ એટેકના લક્ષણ હોય છે મેઇનલી એની અંદર છાતીમાં દુખાવો થતો હોય જે લેફ્ટ હેન્ડ સાઈડ હોય, અને દુખાવો કેવો હોય કે જાણે શરીર ઉપર હાથી બેસી ગયેલો એટલું વજન લાગે. હવે જ્યારે તમે અમારામાં એમ કહેવાય કે જ્યારે કોઈ માણસ આમ પિન પોઈન્ટ કરીને કહે ને કે અહીંયા દુખે છે, એ કદી હાર્ટ એટેક હોઈ જ ના શકે. જ્યારે કોઈ માણસ આમ મુઠ્ઠી વાળીને કે આ રીતે કે મને અહીંયા દુખાવો થાય છે, એ હંમેશા હાર્ટ એટેક જ હોય. તો મેઇન એ વસ્તુ છે. બીજું, એ દુખાવો ડાબી બાજુથી અહીંયાથી તમારા જડબાથી લઈને પેટ સુધી ગમે ત્યાં ડાબી બાજુ દુખી શકે. ઇવન ડાબા હાથનો એકલો દુખાવો હોઈ શકે. તમને અચ્છા, એટલે માની લો કે છાતીમાં ના દુખે ને શોલ્ડરમાં દુખે તો બી હોઈ શકે હાર્ટ એટેક. હાર્ટ એટેક હોઈ શકે. ઘણી વખત એવું થાય કે ખાલી તમને બેકમાં દુખે છે, શોલ્ડરે નથી દુખતું, છાતીમાં બી નથી દુખતું, તો બી હોઈ શકે. એસિડિટીના દુખાવો થાય છે તો બી હોઈ શકે. એટલે આ બધી વસ્તુ શું છે, હાર્ટ એટેકના બે રીતના સિમ્ટોમ હોય. એ ટિપિકલ સિમ્ટોમ, ધારો કે આમ ભાર સાથે પરસેવો સાથે આવ્યું તો અમે જોયા વગર કહી દઈએ કે હાર્ટ એટેક છે. કોઈ પણ ઘણા લોકોને પેટમાં બળતું હોય, ઘણા લોકોને જડબામાં દુખાતું હોય, તો એવા એ ટિપિકલ સિમ્ટોમ્સ કહેવાય. અને બીજા 35-40% પેશન્ટમાં તો બની શકે કોઈ લક્ષણ જ ના હોય, સાયલન્ટ હાર્ટ એટેક હોય. અમુક પેશન્ટ જેના ડાયાબિટીસ બહુ વધુ છે, તો એના 9 ચેતાતંતુઓ મરી ગયેલા છે, તો એને હાર્ટ એટેકના લક્ષણો આવવાના જ નથી. તો એવા 35-40% લોકોમાં સાયલન્ટ એટેક બી આવતું હોય છે. એને તમે ના રોકી શકો. પણ જ્યારે તમને લાગે કે ડાબી બાજુ કે આજુબાજુમાં અનયુઝ્યુઅલ સિમ્ટોમ્સ આવે છે, તો તમારે ડેફિનેટલી ડૉક્ટરને જે તે ટાઈમે ઇમરજન્સીમાં કન્સલ્ટ કરવા જોઈએ. પણ તમે જે રીતે વાત કરી કે ઇમરજન્સીમાં કન્સલ્ટ કરવા જોઈએ, ચાલીએ ડૉક્ટરે એમ કીધું કે હા તમારે એક વેનમાં કે 2 વેનમાં બ્લોકેજ છે, તો શું દરેક વખતે સ્ટેન્ટ મુકાવવો જ એનો ઓપ્શન છે કે પછી કોઈ અધર મેડિસિન કે અધર ટ્રીટમેન્ટ છે કે જેના કારણે એ સોલ્વ થઈ શકે છે? ઇમરજન્સી કન્ડિશનમાં જો બ્લોકેજ આવતું હોય અને સ્ટેન્ટ મુકાતો તો ડેફિનેટલી સ્ટેન્ટ મુકાવો જ એક ઓપ્શન છે. અમુક જે કલાકો હાર્ટ એટેકના નીકળી જાય, 1 દિવસ 2 દિવસ કે 3 દિવસ નીકળી જાય, પછી યુઝ્યુઅલી બાયપાસ સર્જરી સ્ટેન્ટનો રોલ લક્ષણોમાં રાહત કરવાનો છે. એ લાઈફ સેવિંગ પ્રોસિજર નથી. એવા કેસીસની અંદર જો તમે પેશન્ટની લાઈફસ્ટાઈલ ચેન્જીસ કરી શકો, પેશન્ટની એવી મેડિકેશન્સ આપી શકો, અથવા તો એને અમુક ટ્રીટમેન્ટો એવી બી હોય છે કે જેમાં બાયપાસ સર્જરી સ્ટેન્ટ શક્ય ના હોય, એ લોકોમાં EECP ટ્રીટમેન્ટ હોય છે, ESMR ટ્રીટમેન્ટ હોય છે કે જેનાથી હાર્ટની નાની નસો ખુલતા હોય છે. જો એનાથી બી લક્ષણોમાં કંટ્રોલમાં આવતા હોય, કારણ કે ઘણી વખત શું થાય, ડાયાબિટીસ બહુ અનકંટ્રોલ છે, કિડનીની બીમારી છે, એવામાં તમે બાયપાસ સ્ટેન્ટ કરવા જાઓ તો એ રિસ્કી બનતું હોય છે. તો એવા પેશન્ટની અંદર અમે આ ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. એનાથી હાર્ટની નાની નસો ખોલી જાય, અલ્ટરનેટિવલી બ્લડ સપ્લાય ચાલુ થઈ જાય, તો પેશન્ટને કોઈ બાયપાસ સ્ટેન્ટની પછી એવા રિસ્ક લેવાની જરૂર નથી હોતી. પણ હા, ઇમરજન્સીમાં ડેફિનેટલી સ્ટેન્ટ એક સારો ઓપ્શન છે. અચ્છા, તો EECP તમે જે ટ્રીટમેન્ટ કીધી એ શું છે, એટલે કઈ રીતે એ થાય છે અને હાર્ટમાં કઈ રીતે કામ કરે છે? સો EECP એક US FDA માન્ય ટ્રીટમેન્ટ છે એન્જાઇના માટે. એન્જાઇના માટે એટલે તમને બ્લોકેજ છે અને ચાલતી વખતે દુખાવો, ગભરામણ, શ્વાસ ચડે છે, તો એના માટેની ક્લાસ 2B અમારા જે કહે છે એના માટેની માન્ય ટ્રીટમેન્ટ છે. એ USAમાં બી થાય છે અને ત્યાં તો મેડિકેડની અંદર કવર થાય છે. બેઝિકલી એ કઈ રીતે કામ કરે છે, જ્યારે તમારું હાર્ટ રિલેક્સ થાય છે ત્યારે સામેથી ધક્કો આવે છે, કાઉન્ટર પલ્સેશન કહેવાય છે. એ કાઉન્ટર પલ્સેશનના લીધે, પ્રેશરના લીધે તમારી હાર્ટની નાની નાની નસો ખુલી જાય છે. 1 મિનિટની અંદર 70 થી 80 વખત એ પ્રેશર થતું હોય છે, અને એના લીધે તમારે 1 કલાકની અંદર લગભગ 5 થી 6,000 વખત સુધી એ પ્રેશર થતું હોય છે, અને એના એવા 40 દિવસનો કોર્સ હોય છે. એનાથી તમારી નાની નાની નસો ખુલી જાય, અલ્ટરનેટિવલી બાયપાસ થઈ જાય છે. અહીંથી મહેસાણા જવું છે, મેઇન હાઈવે બંધ છે, તો તમે અંદરના રસ્તા લેવાના છો. ધ સેમ મિકેનિઝમ આ કે જે કુદરતી આપણને હજારો લાખો સંખ્યામાં નાની નાની નસો આપેલી છે, એને આ ટ્રીટમેન્ટ દ્વારા ઓપન કરવામાં આવે છે. અચ્છા, એ કેટલી રિસ્કી કે એની અંદર પણ હાર્ટ એટેક આવી શકે ટ્રીટમેન્ટ દરમિયાન પણ? શક્યતા ખરી, જો તમે પેશન્ટ સિલેક્શન ક્રાઇટેરિયા બરાબર ના હોય તો. યુઝ્યુઅલી જ્યારે અમુક કેસીસ હોય એમાં અમે બાયપાસ કે સ્ટેન્ટ પહેલો પ્રેફરન્સ આપતા હોય છે. ઘણી વખત એવું થતું હોય કે વાલ્વની કન્ડિશન છે, પેશન્ટની કન્ડિશન બહુ ખરાબ છે, જો ECP કરવામાં આવે તો એ વસ્તુ પોસિબલ છે. ઓર એલ્સ જો પેશન્ટનો સિલેક્શન ક્રાઇટેરિયા બરાબર હોય તો બહુ જ નહીવત શક્ય છે પછી કાગનું બેસવું ડાળનું પડવું થયું એવું કદાચ કહી શકે, કારણ કે હાર્ટ એટેક ગમે ત્યારે ગમે તેને આવી શકે. હવે ઘણા બધા પેશન્ટો કરતા હોય, હજારો પેશન્ટમાંથી કદાચ 1-2 નેચરલ વેમાં આવે તો ઠીક છે, બાકી જો પ્રોપર રીતે સિલેક્ટ કરેલું હોય તો યુઝ્યુઅલી આવી શક્યતા બહુ નહીવત થઈ જતી હોય છે. તો ESMR તમે કહો છો, એ શું ટ્રીટમેન્ટ હોય છે? તો ESMRની અંદર શું કરતા હોય છે કે જે તમારા હાર્ટની જે વોલ હોય છે એને ઇકો કરીને એક મશીન આવે છે, 2D ઇકો હાર્ટની સોનોગ્રાફી, એના દ્વારા નક્કી કરવામાં આવતો હોય છે. ત્યાં આગળ શોક
શોક વેવ આપવામાં આવતા હોય છે. Okay. આ જે છે બહુ લેટેસ્ટ ટેકનિક છે. ઇન્ડિયામાં માંડ 6-7 જગ્યાએ થાય છે. યુએસએમાં બી એ લોકો હજુ ટ્રાયલ ફેજ ઉપર છે, પણ ઇન્ડિયા સિવાય બીજા 12 કન્ટ્રીની અંદર આ થઈ રહેલી છે. એનાથી તમારા પર્ટિક્યુલર હાર્ટનો એરિયા સિલેક્ટ કરીને ત્યાં આગળ શોક વેવ આપવામાં આવે છે. તમે જે એટલે જ્યાં બ્લોકેજ છે ત્યાં બ્લોકેજ છે કરતાં બી જ્યાં હાર્ટની વોલ ઓછી કામ કરે છે, એટલે એક્ઝેક્ટલી બ્લોકેજ છે અને એની આજુબાજુનો જે દિવાલ છે, કારણ કે ઇકોમાં તમને બ્લોકેજ ના દેખાય પણ એની વોલ દેખાઈ શકે કે જેની મૂવમેન્ટ ઓછી છે, તો પર્ટિક્યુલરલી ત્યાં આગળ શોકવેવ આપવામાં આવે છે. તમે જેમ લિથોટ્રિપ્સી કરીને સાંભળ્યું હશે કે કિડનીમાં સ્ટોન હોય તો શોકવેવથી તોડવામાં સેમ મિકેનિઝમ છે, પણ એ એટલા બધા સ્ટ્રોંગ નથી હોતા. એટલા જ હોય છે કે તમારી હાર્ટની નાની નસો ખોલી શકે. અચ્છા, એટલે એ જે ટ્રીટમેન્ટ હોય છે એ ટ્રીટમેન્ટથી મતલબ કોઈની બાયપાસ પણ ટાળી શકાય છે? સો બેઝિકલી ઇનડાયરેક્ટલી કહીએ તો યસ. કઈ રીતે? કારણ કે જો મેં જેમ તમને કીધું એ કે બાયપાસ સર્જરી એવું છે કે તમારા લક્ષણોમાં રાહત આપે છે. એ લાઈફ સેવિંગ પ્રોસિજર યુઝ્યુઅલી નથી હોતી. આવા કેસીસની અંદર ઘણા પેશન્ટ એવા છે કે જે લોકોને બાયપાસમાં મેન્ટલી ફિટ જ નથી જવાનું, કિડની બીમારી કે એવી બીમારીઓ છે કે જેના લીધે બાયપાસ રિસ્કી છે. તો એવા કેસીસની અંદર જો આનાથી એન્જાઇના એટલે લક્ષણોમાં રાહત થઈ શકે તો ડેફિનેટલી તમે બાયપાસ ટાળી શકો છો. કારણ કે જનરલી એવું કહેવાય કે હાર્ટ એટેક આવે એટલે સોર્બિટોર બધી ગોળી ડૉક્ટર લખીને આપતા હોય કે સોર્બિટોર તમારી જીભ નીચે મૂકી દેવાની. એ પરમનન્ટ ઇલાજ નથી, પણ હા તમને ઇનિશિયલ થોડું રાહત થઈ શકે. તો આ જે મેડિસિન છે, તમે જે ₹1 મેડિસિનની આપણે વાત થઈ, એ શું હોય છે? સો હવે આ બહુ જ લોકોમાં ખોટી ધારણા છે કે હાર્ટ એટેક આવે એટલે સોર્બિટ્રેટ જીભ નીચે મૂકી દેવાની. સોર્બિટ્રેટ હાર્ટ એટેક માટેની દવા છે જ નહીં. એ એન્જાઇનાની દવા છે, એ લક્ષણની દવા છે. મારામાં બ્લોકેજ છે, હું ચાલું છું, મને થોડો દુખાવો થયો તો મેં જીભ નીચે મૂકી સોર્બિટ્રેટ એટલે મારા હાર્ટની નસો થોડી પહોળી થઈ, એટલે એના લીધે મને લક્ષણમાં રાહત પડી. હાર્ટ એટેક આખી અલગ વસ્તુ છે. એ એવી વસ્તુ છે કે જેમાં તમે ઘણી વખત સોર્બિટ્રેટ લેવા જાઓ તો તમારું બીપી તરત નીચે જઈ શકે છે અને માણસની જાન જઈ શકે છે. તો એના માટેની દવા આખી જુદી છે. ડિસ્પિરિન કરીને ટેબ્લેટ આવે છે કે જે શું કરે છે કે હાર્ટ એટેકના જે ગઠ્ઠો છે એને ઓગાળવામાં મદદરૂપ કરે છે. હવે ડિસ્પિરિન જે ટેબ્લેટ છે ખાલી ₹10 8 10ની એક સ્ટ્રીપ આવતી હોય છે, એટલે ₹1 કરતાં એની ઓછી કિંમત છે. હવે જ્યારે કોઈ માણસને હાર્ટના લક્ષણો આવે છે તો આઈડિયલી તો હોસ્પિટલમાં જ પહોંચવું પડે, પણ કોઈ કારણથી નથી પહોંચી શકે એટલે થોડો સમય તમને મળી જાય તો સમય મળી જાય છે. અને એ લેવાની રીત બી લોકોને ખબર હોવી જોઈએ. લોકો યુઝ્યુઅલી શું કરતા હોય છે કે ચલો ટેબ્લેટ છે તો ગરી જઈએ, પણ એ જ્યારે તમે ગરી જાઓ છો પેટમાં જાય છે એના અડધો-પોણો કલાક પછી અસર કરે છે. આપણા માટે તો ઇમરજન્સી છે, તો ત્યારે શું કરવું જોઈએ? કાં તો એને ચાવી જોવી જોઈએ, એટલે તરત જ વિધિન 2 મિનિટ્સમાં તમારા શરીરમાં કામ કરવાનું કામ ચાલુ કરી દે છે. ઓર એલ્સ પાણીમાં ઓગાળીને પાણી પી જવું જોઈએ, તો એના લીધે વિધિન 2 મિનિટ્સમાં કામ કરે છે. જો તમે ગળી જશો તો અડધો-પોણો કલાકનો ટાઈમ એમાં વેડફાઈ જતો હોય છે. અચ્છા, એટલે જે ઇનિશિયલ આપણે, કારણ કે જનરલી બધા જ ફૂલ બોડી ચેકઅપ એકવાર કરાવી લેતા હોય છે, તો આ એટલે ફૂલ બોડી ચેકઅપ કરાવવો એ પણ હાર્ટ માટે કેટલો યોગ્ય? હવે ફૂલ બોડી ચેકઅપ જેવો દુનિયામાં કોઈ કન્સેપ્ટ નથી. દરેક ઇન્ડિવિજ્યુઅલ અલગ છે. અત્યારે મારી ફેમિલી હિસ્ટ્રી અલગ છે, તમારી ફેમિલી હિસ્ટ્રી અલગ છે, તમારા લક્ષણો અલગ છે, તમારા લક્ષણો અલગ છે. મને કોમોર્બિડિટી એટલે તમને ધારો કે તમને ડાયાબિટીસ છે, મને બ્લડ પ્રેશર છે, એવી રીતે દરેક માણસના અલગ અલગ બીમારીઓ છે. તકલીફ એ થાય છે કે અનફોર્ચ્યુનેટલી આપણે જે પેલી એડવર્ટાઇઝમાં ભાઈ 50% ડિસ્કાઉન્ટ કે 70% ડિસ્કાઉન્ટ ને એ જોઈને લેબોરેટરીમાં જઈને રિપોર્ટ્સ કરાવતા હોય છે. ખોટું બી નથી, પણ એની અંદર તમારા રિયલ રિપોર્ટ રહી જતા હોય છે. રિયલ રિપોર્ટ એટલે શું? હવે બ્લડ રિપોર્ટમાં ક્યારેય બી કોઈ હાર્ટની બીમારીમાં બ્લોકેજ ખબર જ ના પડે. એના માટે તમારે કાર્ડિયોગ્રામ કરાવવો પડે, ઇકો કરાવવો પડે, TMT કરાવવો પડે. તકલીફ શું થાય? ચલો ભાઈ મેં 70% ડિસ્કાઉન્ટ વાળું જોયું, મેં તપાસ કરાવી દીધી, મારું હાર્ટ સેફ છે. હવે તમને નથી બીપી ખબર પડવાની, નથી હાર્ટની કોઈ રિલેટેડ કન્ડિશન ખબર પડવાની, તો એનો કોઈ મતલબ જ નથી. એટલે ફોલ્સ એસ્યોરન્સ છે. તો બેઝિકલી ફૂલ બોડી ચેકઅપ એવું હોય ના હોય, એક ઇન્ડિવિજ્યુઅલ હેલ્થ ચેકઅપ હોય. દરેક માણસ અલગ છે, તો એની ઇન્ડિવિજ્યુઅલ નીડ પ્રમાણે રિપોર્ટ કરાવવા જોઈએ. હવે ઘણા લોકો એવા બી હોય છે કે મારે તો આખા શરીરની ફોટો પાડીને જોઈ લો કે શું છે. હવે એનો કોઈ મતલબ જ નથી, કારણ કે હ્યુમન શરીર છે, થોડી ઘણી બીમારી તો હોવાની જ છે. હવે તમે આખું શરીર કરવા જશો તો 500 બીમારીઓ નીકળશે. જ્યાં સુધી યુઝ્યુઅલી તમને બહુ તકલીફ નથી થતી ત્યાં સુધી બેઝિક રિપોર્ટ્સ ઇનફ છે. જે ગવર્મેન્ટ હોસ્પિટલમાં 1000-1500માં થાય, પ્રાઇવેટ હોસ્પિટલમાં 4500-5000માં થાય. 2-3 વર્ષે એક વખત કરાવો તો તમને ખ્યાલ આવી જાય. એના માટે ડાયરેક્ટલી તમારે એન્જિયોગ્રાફી કે MRI કે CT સ્કેન ને એ બધું કરાવવાની જરૂર નથી હોતી. ના, પણ જનરલી એટલે લોકોને એક પરસેપ્શન હોય છે કે એકવાર ફૂલ બોડી ચેકઅપ કરાવી દઈએ એટલે આપણને ખબર પડી જાય કે ક્યાં શું તકલીફ છે અને કેવી રીતે એ તકલીફને ઇલાજ થઈ શકે. પણ આ જે રોંગ પરસેપ્શનની તમે વાત કરી રહ્યા છો, એ રોંગ પરસેપ્શનમાં ક્યારેક
ઘણી બધી વખતે કોવિડ પછી ખાસ એવું જોવા મળ્યું કે લંગ્સમાં પ્રોબ્લેમ હોય પણ આપણને હાર્ટનો પ્રોબ્લેમ લાગતો હોય કે આપણે સમજી જ ન શકતા હોઈએ કે થઈ શું રહ્યું છે. તો તેવામાં શું, એટલે લંગ્સ માટે બી અત્યારે કોવિડ પછી તો એવા કેસીસ બહુ જ બધા વધ્યા છે જ્યાં આગળ લંગ્સમાં ઇન્ફેક્શનના કારણે એની કેપેસિટી ઘટી છે. બરાબર છે. સો આવા કેસીસની અંદર મેં જે તમને એમ કીધું કે ધારો કે હવે પેશન્ટ આવે છે, એના શ્વાસ ચડે છે, તો ઓબ્વિયસલી એના ફેફસા માટેના ટેસ્ટ હોય, ઇસીજી હોય, ઇકો હોય, ટીએમટી હોય. હવે આ બેઝિક ટેસ્ટ થયા. હવે આગળના ફેફસા માટેના સેટ તમને 100% જુઓ તો સિટી સ્કેન કરાવવો પડે. પણ દરેક પેશન્ટની અંદર જો તમે સિટી સ્કેન કરાવવા જાઓ તો સિટી સ્કેનના રેઝના લીધે તમારે ડેમેજ થઈ શકે. સિમ્પલ એક્ઝામ્પલ આપું. કોવિડમાં ગોપીબેન હું એકદમ સભાનતાથી કહું છું, જેટલું વાયરસે કર્યું છે ને એના કરતાં વધારે ડેમેજ એમાં લીધેલી દવાઓથી કરેલું છે. સ્ટીરોઇડ કરીને તમને ખબર છે દવા આપતા હતા. હવે સ્ટીરોઇડ ખરેખર 100માંથી 95% લોકોને સ્ટીરોઇડની ત્યારે જરૂર જ નથી, ક્યારે જરૂર જ નથી. કેમ અપાતી હતી? કારણ કે લોકોને હતું મને કંઈક થઈ જશે તો એના બદલે જેટલી દવા લેવાય એટલી હું લઈ લઉં. અમે જ્યારે કોવિડમાં પેશન્ટ ટ્રીટ કરતા હતા, અમે નથી એન્ટીબાયોટિક આપી, નથી સ્ટીરોઇડ આપ્યા ઓરલી, કારણ કે એનો કોઈ રોલ જ નહોતો. બધાને ખબર છે કે વાયરસમાં શું છે એન્ટીબાયોટિક, પણ લોકોને બીક લાગતી હતી એટલે બધા એક પ્રિસ્ક્રિપ્શન વોટ્સઅપ ઉપર ચાલ્યા કરે એ રીતે લેતા હતા. હવે એની આફ્ટર ઇફેક્ટ શું છે? અત્યારે ઘણા બધા પેશન્ટના હિપ જે અવાસ્ક્યુલર નેસ્ક્રોસિસ થઈ જાય છે, કેટલા યંગ પેશન્ટને ડાયાબિટીસ આવે છે, હાર્ટની બીમારી થાય છે, એ સ્ટીરોઇડની સાઇડ ઇફેક્ટ છે. હવે સ્ટીરોઇડથી જાન બચે છે, પણ એ કયા પેશન્ટમાં? જેનું ખરેખર ઓક્સિજન 80 નીચે જતું રહ્યું એવા પેશન્ટમાં. પેલા હાલતા ચાલતા પેશન્ટોએ લીધેલી હતી. એટલે જ્યારે તમે કોઈ બી દવાઓ જ્યારે એક સાથે બધા લેવા માંડે તો ઓબ્વિયસલી સાઇડ ઇફેક્ટ વધવાની છે. જ્યારે જરૂર લોકોને આપીએ, જે 5% લોકોને આપીએ ને તો સાઇડ ઇફેક્ટ ઓછી થવાની છે. સિમ્પલ વસ્તુ છે. એટલે દરેક ટેસ્ટ, દરેક દવાના એક લિમિટેશન હોય છે. ડૉક્ટર તરીકે મારું કામ એ નથી કે હું જે આવે ને દવા આપું. ડૉક્ટર તરીકે મારું કામ એ છે કે કયા પેશન્ટને દવાની જરૂર નથી એને ના આપવું. કારણ કે દવા આપવી તો બહુ ઇઝી છે, મારા માટે તો 5 વસ્તુ છે, 5 દવાઓ છે, હું લખી દઉં. પણ કયા પેશન્ટને દવા ના આપવી એ મોટું કામ છે. સેમ વસ્તુ ગોપીબેન હું તમારા માધ્યમ સાથે લોકોને પહોંચાડવા માંગુ છું. અત્યારે તમને ગળામાં દુખાય છે, તમને કઈ દવાનું નામ યાદ આવે જે ડૉક્ટરો પ્રિસ્ક્રાઇબ કરે? એઝિથ્રોમાઇસિન જે કોમન દવા છે. હવે 100માંથી 90 માણસોને એઝિથ્રોમાઇસિનની જરૂર નથી, કારણ કે જે ગળામાં દુખે છે વાયરલ ઇન્ફેક્શન હોય છે. એઝિથ્રોમાઇસિન એક એન્ટીબાયોટિક છે. વાયરસ ઉપર એન્ટીબાયોટિક અસર કરી જ ના શકે. આ ઇન્ડિયા છે કે તમે મેડિકલ સ્ટોરમાં જઈને એઝિથ્રોમાઇસિન લઈ લો છો, ત્યાં આગળ યુએસએમાં તમારા ટેસ્ટ વગર કોઈ એન્ટીબાયોટિક આપી ના શકે. હવે અનફોર્ચ્યુનેટલી શું થાય છે કે ચલો એઝિથ્રોમાઇસિન લઈ લીધી, સારું કર્યું લઈ લીધી, એ એમ કહેવાય છે કે એનાથી તમારી શરદી છે, ખાંસી છે, એઝિથ્રોમાઇસિનથી 5 દિવસમાં મટશે અને નહીં લો તો 5 ડેઝમાં મટશે. મતલબ અલ્ટિમેટલી તો 5 દિવસે જ મટવાનું છે. પણ એ જે તમે વારંવાર દવાઓ લો છો એનાથી તમારા શરીરમાં ઇમ્યુન રેઝિસ્ટન્સ આવી જાય છે, પછી દવાઓ અસર નથી કરતી, તમારા શરીર ડેમેજ થાય છે. એટલે આ બધી વસ્તુઓ થોડીક સમજવી, લોકો સુધી પહોંચાડવી જરૂરી છે. આપણે કોવિડની વાત કરી તો કોવિડમાં એક ચર્ચા, કારણ કે હાર્ટ સ્પેશિયાલિસ્ટ છો આપ, તો કોવિડમાં એક ચર્ચા થઈ કે કોવિડ પછી હાર્ટ એટેકના નંબર્સ બહુ જ વધી ગયા, બહુ જ લોકોને હાર્ટ એટેક આવવા લાગ્યા અને લોકો એવું માનવા લાગ્યા કે કોવિડમાં વેક્સિન લીધી કે કોવિડમાં જે ઇન્જેક્શનો આપવામાં આવતા હતા એ ઇન્જેક્શનોના કારણે હાર્ટ એટેક આવે છે. એમાં સત્ય શું છે? સો એઝ સચ દુનિયાના કોઈ ડૉક્ટર કે કોઈ કંપનીને ખબર નથી. જે હમણાં બી વચ્ચે આવ્યું હતું કે કોઈ કંપનીએ એવું કીધું કે પણ એ લાખો પેશન્ટની અંદર એક માણસમાં એવું વેક્સિન રિલેટેડ આવ્યું છે. મારું જે પર્સનલી માનવું છે, અથવા તો જે અમારા ડૉક્ટર્સ કમ્યુનિટીનું વાંચવું છે, કે જે દવાએ કે વેક્સિને ડેમેજ કર્યું છે એના કરતાં વાયરસે વધુ ડેમેજ કર્યું છે. કઈ રીતે? કોઈ બી વાયરસની તાકાત છે કે તમારા શરીરની અંદર ડેમેજ, ઇન્ફ્લામેશન કરી શકે. એ જ્યારે ઇન્ફ્લામેશન થાય ત્યારે હાર્ટની અંદર બી ઇન્ફ્લામેશન થઈ શકે. કોવિડ એવો ટાઈમ હતો કે ઘણી બધી પબ્લિક એનાથી અસર કરી ગઈ. એટલે એના લીધે જે વાયરસનો હાર્ટ ઉપરનો જે ડેમેજ કરવાનો રોલ હતો એ બહુ વધી ગયો. ધારો કે અત્યારે સાદો ફ્લૂ થાય તો 100માંથી 10 જણાને થાય, કોવિડ 100માંથી 90 જણાને થયેલો હતો. એટલે એના લીધે હાર્ટ એટેકના કેસીસ વધ્યા એવું મારું પર્સનલી માનવું છે. બટ એઝ સચ એવું કોઈ ડોક્યુમેન્ટરી એવિડન્સ નથી કે કોઈ દવાઓના લીધે કે વેક્સિનના લીધે, અને જે વેક્સિનના લીધે બી લોકો ચડાઈને કહેતા હોય છે, લાખો કેસીસમાંથી 1 જણ કે 2 જણ એવા આવે છે કે જેને વેક્સિનના લીધે એવું થઈ શકે એવું માનવામાં આવેલું છે. સો રાધર દેન બીવાવાના લીધે હું આજે તમારા જોડે 3 ટેસ્ટ શેર કરવા માગું છું. તમારા જે દર્શકો છે ખાલી નામ લખી રાખે. એક છે HSCRP, બીજું છે સીરમ હોમોસિસ્ટિન અને ત્રીજું છે સીરમ લાઇપોપ્રોટીન A. આ ત્રણેય રિપોર્ટ જે તમારા બોડીની અંદરનું ઇન્ફ્લામેશન, એટલે કે શરીરની અંદર કોઈ કચરો છે એ ઇનડાયરેક્ટલી ખબર પડતી હોય છે અને એનાથી ફ્યુચરમાં હાર્ટ એટેક કે સ્ટ્રોક આવવાની શક્યતાની ખબર પડી શકાતી હોય. એટલે બીવાવાના બદલે તમારે આજુબાજુના લેબમાં જઈને ખાલી આ 3 રિપોર્ટ કરાવવા જરૂરી છે. અચ્છા, એવું કઈ રીતે ખબર પડે કે મારું હાર્ટ જે છે એકદમ હેલ્ધી છે એટલે મને કશું જ નહીં થાય?
સો એવું કોઈ હું મારું બી નથી ગેરંટી લઈ શકતો. જ્યારે અમુક પેશન્ટો આવતા કે ગેરંટી શું આપો છો, હું કહું છું હું મારી જ ગેરંટી નથી, વાત કરતાં કરતાં મને કંઈ થઈ શકે છે. સો યુઝ્યુઅલી હ્યુમન લાઈફની કોઈ ગેરંટી ના આપી શકે. બટ બેઝિક રીતે જોવા જઈએ તો જ્યારે તમારો કાર્ડિયોગ્રામ નોર્મલ હોય, ટ્રેડમિલ ટેસ્ટ નોર્મલ હોય, 2D ઇકો નોર્મલ હોય, તમને કોઈ લક્ષણ નથી તો તમારું હાર્ટ હેલ્ધી છે. બટ એવો કોઈ ટેસ્ટ નથી, તમે એન્જિયોગ્રાફી 10 વખત કરાવવાનું બની શકે કે 11મા વખતે તમને કંઈ થઈ શકે. એટલે એવું કોઈ ટેસ્ટ અનફોર્ચ્યુનેટલી નથી. અચ્છા, તમે કહી રહ્યા છો કે એવા કોઈ ટેસ્ટ નથી, પણ જનરલી એક હાર્ટની અંદર એવું જોવા મળે છે કે મતલબ જેને કહી શકાય કે રેર કેસની અંદર પણ ઘણા બધા એવા થાય છે કે ઘણા બધા એવા લોકો છે કે જેમને બાયપાસ કરવામાં આવે છે. બાયપાસ તમે જે કહી રહ્યા છો ECP સર્જરી, તો એ ECPથી બાયપાસને ટાળી શકાશે? ECPથી બાયપાસને મેં જે તમને કીધું આમાં શું છે કે બધું ટેકનિકલી વસ્તુ એવી રીતે આવી છે કે સપોઝ મેં જેમ કીધું એમ બાયપાસ સર્જરી લક્ષણો ઓછા કરે છે, ECP તમારા લક્ષણો ઓછા કરે છે. હવે ઘણા પેશન્ટ એવા હોય કે જેમાં બાયપાસ સર્જરી શક્ય જ નથી. જો તમે એને ECP આપો, એના લક્ષણો ઓછા થાય તો બાયપાસ ઓલરેડી ટાળી શકાય. કારણ કે પછી હાઈ રિસ્કમાં જવું. એક્ઝામ્પલ આપું છું, ધારો કે કોઈ પેશન્ટને હાર્ટ એટેક આવ્યો, હાર્ટ એટેક પછી એનું હાર્ટનું પમ્પિંગ 20% થઈ ગયું, 15-20% થઈ ગયું. હવે આવા કેસીસની અંદર બાયપાસ સર્જરી કરવી બહુ જ રિસ્કી થતી હોય છે. બની શકે પેશન્ટ, કાર્ડિયોલોજિસ્ટ જ એમને સમજાવતા કે બની શકે ઓન ટેબલ કઈ થઈ શકે. હવે આવા કેસીસની અંદર જો આપણે ECP કરીએ અને એનાથી હાર્ટનું પમ્પિંગ વધે, એના લક્ષણોમાં સુધારો થાય તો ઓબ્વિયસલી બાયપાસ ટળી ગઈ. તો એ રીતે તમે એને બાયપાસને ડેફિનેટલી ટાળી શકો છો. ઘણી વખત કિડનીની બીમારી છે, ડાયાબિટીસ છે, પેશન્ટ મેન્ટલી જ રેડી નથી, એને જવું જ નથી. ઘણા એવા પેશન્ટ આવે કે મારે તો હું મરી જાઉં પણ મારે આ બાયપાસ સ્ટેન્ડમાં જવું નથી. તો એવા કેસીસની અંદર આ ટ્રીટમેન્ટ લે, એનાથી તમે લક્ષણોમાં રાહત આપો અને ઓબ્વિયસલી ઇનડાયરેક્ટલી તમે બાયપાસને ટાળી શકો છો. માની લો કે કોઈને એકવાર સ્ટેન્ટ મૂકેલા છે અને એ સ્ટેન્ટ મૂકે બી 10, 15, 20 વર્ષ થઈ ચૂક્યા છે. હવે 20 વર્ષ, કારણ કે એક સ્ટેન્ટની લાઈફ એવું માનવામાં આવે છે કે 15 થી 20 વર્ષની વચ્ચે હોય છે. એવા પેશન્ટો માટે શું? એટલે આમ મોટી ઉંમર થઈ ગઈ હોય, 70, 80, 85 વર્ષની ઉંમર થઈ ગઈ હોય, 60મા વર્ષે જો સ્ટેન્ટ મૂક્યો, તો એવા પેશન્ટ માટે આ ટ્રીટમેન્ટ યુઝફુલ છે? એબ્સોલ્યુટલી. અને અમને ઘણા બધા અમદાવાદના સારા કાર્ડિયોલોજીસ્ટ આવા પેશન્ટ મોકલતા હોય છે. એક એજ પછી ધારો કે એક સ્ટેન્ડ નખાઈ ગયો કે 2 સ્ટેન્ડ નખી ગયો, હવે સ્ટેન્ડ નાખવો રિસ્કી છે કે બાયપાસ સર્જરી કરવી રિસ્કી છે. આવા પેશન્ટને કાર્ડિયોલોજીની ભાષામાં નો ઓપ્શન પેશન્ટ કહેવાતા હોય છે. કાં તો તમે એમને મળતા જો અથવા તો જે લક્ષણો છે એ સહન કરો, કાં તો તમે આ ટ્રીટમેન્ટ આપો. આવી રીતે આ જે ટ્રીટમેન્ટ લીધા પછી એટલા બધા તમે પેશન્ટો જોશો કે જેના હાર્ટનું પમ્પિંગ સુધારો થયેલો હોય, એમના લક્ષણોમાં સુધારો થયો તો એમની લાઈફ સારી રીતે નીકળી શકતી હોય છે. અમુક એવા પેશન્ટ છે કે જેનું હાર્ટનું પમ્પિંગ 10 થી 15% થઈ ગયેલું હોય અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એટલે કે ભાઈ તમારે નવું હાર્ટ નખાવવું પડશે. હવે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચો 50-60 લાખ જેટલો છે અને એ બી મેજર છે ને એના પાછળ બી કેટલી કોઈ નથી હોતું કે કેટલો ફાયદો થશે. તો એવા પેશન્ટના કેસીસ અમારી જોડે એવા ડોક્યુમેન્ટરી એવિડન્સ છે કે જેના 35 થી 40% જેટલું પમ્પિંગ થયેલું હોય, ECP હોય કે ESMRથી. તો આવા કેસીસની અંદર એ લોકો માટે લાઈફ ચેન્જિંગ બની શકે છે. તમારું પમ્પિંગ વધે, તમારા લક્ષણો સુધરે અને બાયપાસ કે સ્ટેન્ટને પછી તમે એવોઇડ કરી શકતા હો છો. અચ્છા, ECP કામ કઈ રીતે કરે છે? કારણ કે હાર્ટને પ્રેશરાઇઝ કરી દે છે કે પછી બોડીમાં અલગ અલગ વેવ્સ ક્રિએટ કરે છે? સો બેઝિકલી હાર્ટનું કામ છે આખા શરીરને બ્લડ પહોંચાડવું. હાર્ટને ક્યાંથી બ્લડ પહોંચે છે કે એની જે પોતાની નસો હોય એના દ્વારા બ્લડ પહોંચતું હોય છે. ECP શું કરે છે કે જ્યારે હાર્ટ રિલેક્સ થાય છે ત્યારે હાર્ટને મળતો બ્લડ સર્ક્યુલેશન પ્રેશર દ્વારા વધારે છે, નીચેથી પ્રેશર આપે છે. એટલે તમારું હાર્ટ રિલેક્સ થાય છે, સામેથી કાઉન્ટર પલ્સેશન આવે છે, એના લીધેથી બ્લડ ફ્લોને જોરથી ધક્કો વાગે છે અને એ ધક્કાના લીધે તમારે જે હાર્ટની નાની 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 નસો ખુલવા માંડતી હોય છે. તો એ રીતે ECP પ્રેશર મિકેનિઝમથી કામ કરે છે. અચ્છા, એ પ્રેશર મિકેનિઝમ એટલે એના માટેનું પણ એક આખું પેલું સ્ટડી થયેલું? એબ્સોલ્યુટલી. ECPના કેટલા હજારો સ્ટડી થયેલા છે. તમે રિસર્ચ આર્ટિકલ બી વાંચશો અને ઇનફેક્ટ હવે તો મેં જેમ કીધું એમ યુએસમાં મોર દેન 1600 સેન્ટરમાં થાય છે, ઇન્ડિયામાં મોર દેન 700 સેન્ટર્સમાં થાય છે, યુએસમાં મેડિકેડમાં કવર થાય છે, ઇન્ડિયામાં ઘણા બધા ઇન્સ્યોરન્સ કંપની એને ચાલુ કરી દીધેલું છે. સો આના લીધે તમારી જે હાર્ટની નાની નાની નસો ખુલે છે, એક સાયન્ટિફિક એક રિઝલ્ટ દ્વારા આ ટ્રીટમેન્ટ થતી હોય છે અને એના પ્રોપર ડોક્યુમેન્ટરી એવિડન્સ છે. અને હા, પછી દરેક પેશન્ટમાં બી જરૂર નથી. જ્યારે કે કોઈને હાર્ટ એટેક આવે તરત તમારી જોડે આવે તો અમે કહેતા હોય છે ના, પહેલાં સ્ટેન્ટ તમારા માટે છે. સો પેશન્ટ સિલેક્શન ક્રાઇટેરિયા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. અને જો એ બરાબર રીતે કરવામાં આવે તો સ્ટેન્ટનો પોતાનો રોલ છે, બાયપાસનો પોતાનો રોલ છે, ECPનો પોતાનો રોલ છે. દરેકને આપણે એક લાકડીએ ના હાંકી શકીએ. જેનામાં જે જરૂર છે ત્યારે કરવામાં આવે તો એ પેશન્ટ માટે વધુ બેનિફિશિયલ થાય. અચ્છા, ECP વખતે ECP જ્યારે પ્રેશરાઇઝ ટ્રીટમેન્ટ ચાલતી હોય એ દરમિયાન કોઈને હાર્ટ એટેક કે કંઈ? ના, ડેફિનેટલી થઈ શકે. કારણ કે આમાં અલ્ટિમેટલી દરેક જે પેશન્ટ છે હાર્ટ પેશન્ટ છે, જેમ સ્ટેન્ટ વખતે થઈ શકે, બાયપાસ સર્જરી, સ્ટેન્ટ વખતે કેટલા પેશન્ટ છે
રિસેન્ટ એક્ઝામ્પલ તમને ખ્યાલ જ છે કે સ્ટેન્ટ આમ તો એકદમ સેફ પ્રોસિજર કરાય છે, છતાં બી 2-3 પેશન્ટમાં તમને ખ્યાલ હોય તો હમણાં જે થયેલું હતું એ જ રીતે બાયપાસમાં બી થતું હોય છે ને એ રીતે ECPમાં બી થતું હોય છે. અગેન ECPની અંદર યુઝ્યુઅલી એ ચાન્સ એટલા માટે ઓછો છે કારણ કે એની અંદર આપણે કંઈ ઇન્જેક્ટ નથી કરતા. તો ઘણી વખત એવું થતું હોય કે કાગનું બેસું, ધારો કે તમને કશું તકલીફ નથી, ECP બરાબર ચાલુ રહ્યું છે, પણ અલ્ટિમેટલી એ ટાઈમે તમારા ત્યારે હાર્ટ એટેક આવવાનો હોય અને ECP ચાલતો હોય તો આપણને એમ લાગે કે ECPના લીધે થાય છે. અધરવાઇઝ જે હાર્ટ માટેની ટ્રીટમેન્ટ છે તો પોસિબલ જ નથી કે એના લીધે આવી શકે. પણ એક વર્સ્ટ કેસ સિનેરિયોમાં 1000-1-2 પેશન્ટને એવું થતું હોય કે ચાલુ ટ્રીટમેન્ટ બી કંઈક એનો રેશિયો કેટલો? બહુ જ ઓછો. હું તમને કહું, અમે જ્યારે આટલા વર્ષોથી પ્રેક્ટિસ કરીએ છીએ, માંડ 4 કે 5 પેશન્ટને ડ્યુરિંગ ટ્રીટમેન્ટ આવું થયેલું છે. ડ્યુરિંગ ટ્રીટમેન્ટ આટલા બધા પેશન્ટો અમે જ્યારે કરે છે, માંડ 4 કે 5 પેશન્ટોને આવું થયેલું છે. અચ્છા, અને એની કોસ્ટિંગ કઈ રીતની હોય છે કે બહાર જનરલ એક સ્ટેન્ટ મૂકવું કે એન્જિયોગ્રાફી કરે કે એ જે ટ્રીટમેન્ટ છે એની સામે એની કમ્પેરમાં આ ટ્રીટમેન્ટ મોંઘી હોય છે કે પછી ઇકોનોમિકલી દરેકને પોસાય એ પ્રમાણે? તો કમ્પેરેટિવલી આ ટ્રીટમેન્ટ એ બધા કરતાં સસ્તી હોય છે. ECPનો કોસ્ટ અરાઉન્ડ 1 લાખથી લઈને 1,30,000 થતો હોય છે અને એની અંદર એકલું ટ્રીટમેન્ટ નથી હોતી, એની જોડે આખું લાઈક ડાયટિશિયન હોય છે, ફિઝિયોથેરાપિસ્ટ હોય છે, રોજ અમે આખી લાઇફસ્ટાઇલ ચેન્જીસ એટલે મેડિટેશન થતું હોય, યોગા થતા હોય, બ્લડ રિપોર્ટ થતા હોય, તો એ ટોટલ વસ્તુ હોય છે. અને ઓબ્વિયસલી બાયપાસ અને સ્ટેન્ટનો એક ખર્ચો બહુ વધુ હોય છે, 2 લાખથી લઈને 5 લાખ 7 લાખ રૂપિયા બી થતો હોય છે. કોસ્ટ કરતાં બી વધુ, કારણ કે કોસ્ટ હવે મેજર ફેક્ટર એટલું માટે નથી રહ્યું કારણ કે ગવર્મેન્ટની જે સ્કીમ્સ છે, જે મા યોજના છે કે એ બધામાં મોટા ભાગના પેશન્ટોને એનો બેનિફિટ મળતો હોય છે. એટલે જે ખરેખર નીડી પર્સન છે એ લોકો એ કાર્ડની. અચ્છા, એટલે ECP જે તમે કહી રહ્યા છો ટ્રીટમેન્ટ, એ ટ્રીટમેન્ટ આ પ્રધાનમંત્રી PMJAY યોજના જે છે કે મા કાર્ડ છે એ બધાની અંદર covered છે? અનફોર્ચ્યુનેટલી ગુજરાતમાં નથી થતી, તમિલનાડુમાં થાય છે. તમિલનાડુની અંદર ઘણી બધી હોસ્પિટલોની અંદર, મેડિકલ કોલેજની અંદર એ લોકોએ ECP મશીન્સ રાખેલા છે. પણ હજુ અમારો ટ્રાય છે કે એ વસ્તુને અમે લોકો સુધી પહોંચાડી શકીએ, કારણ કે જ્યારે નવું છે અને લોકો જ્યારે હાર્ટની કન્ડિશનથી બીવાયેલા છે એટલે હજુ એક્સેપ્ટ કરતા વાર લાગે છે. પણ અલ્ટિમેટલી આજે નહીં તો 5 વર્ષ એવો ટાઈમ આવશે જ કે ઘરે ઘરે આ વસ્તુ સ્વીકાર્ય બનશે. અચ્છા, આ તો વાત થઈ હાર્ટ એટેક જ્યારે આવતું હોય ત્યારે. એ પહેલાં બીપીને એક મેજર અત્યારે કારણ કે કોવિડ પછી બીપી અને સૌથી વધારે લોકો એમાં બીપીની સમસ્યામાં પણ વધારો થયો છે. તો દવા અને બીપી દવા વગર મટાડી શકાય? એબ્સોલ્યુટલી, બીપી મટાડી શકાય, ડાયાબિટીસ મટાડી શકાય. જ્યારે બી અમે મેડિકલ કોલેજમાં ભણતા હોય છે ને ત્યારે અમને પહેલી દવા નથી શીખવાડવામાં આવતી, પહેલી શીખવાડવામાં આવે છે લાઇફસ્ટાઇલ ચેન્જીસ, ડાયટ અને એક્સરસાઇઝ. તમે કોઈ બી હાઇપર ટેન્શન મેનેજમેન્ટ નાખશો તો પહેલાં ડાયટ અને પછી લાઇફસ્ટાઇલ ચેન્જીસ, એ બંનેથી ના થાય પછી દવા ઉપર જવું જોઈએ. પણ અત્યારે સિનેરિયો એવો થાય છે, ડૉક્ટર્સ બી એટલા બિઝી છે, પેશન્ટ બી એટલા બિઝી છે કે એમને હવે પોતાને જેટલું બને એટલું ઇનડાયરેક્ટલી, જેટલું ડાયરેક્ટ થતું હોય, મતલબ કે પોતાના એફર્ટ્સ નથી કરવા, એટલે ત્યાં આગળ રોલ આવે છે દવાનો. નહીં તો યુઝ્યુઅલી અમે પેશન્ટને એડવાઇસ કરતા હોઈએ છીએ કે જો તમે તમારી જીવનશૈલી થોડું ઘણી બદલી શકો તો ઘણા બધા અમે એવા પેશન્ટ જોયા છે કે જેનું ડાયાબિટીસ હોય એના કરતાં ડબલ હોય ને રિવર્સ થઈ જતું હોય, જેને ડાયાબિટીક રિવર્સલ કહેતા હોય, બ્લડ પ્રેશર હોય ને જતું રહેતું હોય અને બ્લડ પ્રેશર રિવર્સલ કહેવાય છે. અને એનાથી તમારા બોડીમાં ઇન્ટરનલી એવા ચેન્જીસ આવવા માંડે છે કે તમે દવાઓ બંધ અથવા ઓછી કરી શકો. એટલે આપણા મગજમાં જે ધારણા છે કે ડાયાબિટીસ અને બીપી આવે એટલે લાઈફ લોંગ દવા લેવી પડે, એ સાવ ખોટી છે. જો તમે તમારા એફર્ટ્સ આપવા તૈયાર છો તો એ દવા બંધ બી થઈ શકે. અચ્છા, પણ જનરલી એવું હોય છે કે બધા ડૉક્ટર્સ એવું કહેતા હોય છે કે બીપીની ગોળી રોજ સવારે એક લઈ લેવી અને બીપી રૂટીનમાં તમારે એની મેડિસિન લેવી. ઘણી બધી વખતે બીપીના કારણે ઘણા બધા એવા લોકો છે જેમને બ્રેઇન સ્ટ્રોક સુધી આવે છે. તો આ બધાને ટાળવું કઈ રીતે પોસિબલ બને? સો આના માટે એક ન્યુટ્રલ એપ્રોચ રાખવો જોઈએ. બીમારીથી ગભરાવાની જરૂર નથી. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ક્યાં હોય, સપોઝ મારી એક્ઝામ છે 12th સાયન્સની, હવે મારું બહુ પ્રેશર આવી ગયું છે, મારા ઘરે મેરેજ છે, મને પ્રેશર આવ્યું છે, તો ઓબ્વિયસલી મારું બ્લડ પ્રેશર રીતે રિએક્ટ કરવાનું છે. હવે ત્યારે તમે ડૉક્ટર જોડે જાઓ છો તો મેડિસિન આપવાના જ છે કારણ કે બીપી હાઈ છે. પણ પછી મારી એક્ઝામ પાસ થઈ ગયો છું, મારા ઘરનું ફંક્શન પતી ગયેલું છે, પછી ઓબ્વિયસલી મારું જે શરીર છે બીપીને નીચે લાવવાનો ટ્રાય કરવાનો છે. તો આવા કેસીસની અંદર ભલે એક વખત દવા ચાલુ થઈ હોય, રેગ્યુલરલી તમારા ડૉક્ટરના કોન્ફિડન્સમાં લઈને તમારા દવાના ડોઝ ઓછો અથવા બંધ કરી શકો છો. હવે અમુક લોકો એવા હોય છે જે લોકો માની ચૂકે છે કે મને કોઈ લક્ષણ નથી એટલે મારે દવાની જરૂર નથી. હવે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને સાયલેન્ટ કિલર કહેવાય છે. કેમ? ડાયાબિટીસ તમારા શરીરમાં 7 વર્ષ સુધી હોય
જે નોર્મલ 120 બ્લડ સુગર હોવું જોઈએ 200 તમારે 7 વર્ષ સુધી તમને ખબર બી ના પડે કે તમને ડાયાબિટીસ છે, તો પછી દવા કેમ લેવાની? દવા એટલા માટે લેવાની કે જે અંદર રહેલું ડાયાબિટીસ તમારા શરીરને કોરી ખાય છે, તમારા હાર્ટની અંદર બ્લોકેજો ચાલુ કરી દે છે, મગજની અંદર બ્લોકેજ ચાલુ કરે છે, કિડની ઉપર અસર કરવાનું ચાલુ થાય છે, અને એક ફાઇન ડે એવું થાય છે કે સડનલી હાર્ટ એટેક આવે છે, આંખ જતી રહે છે કે કિડની ફેલ થાય છે. આ વસ્તુને ટાળવા માટે તમારા સુગરને જે બિલો 120 લાવવું પડે એ દવા, ડાયટ, એક્સરસાઇઝ, મેડિટેશન, યોગા એનાથી તમે લાવો તો એને તમે કંટ્રોલમાં રાખી શકો છો. એટલે આ સાયલેન્ટ કિલર ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, કોલેસ્ટ્રોલ હોય, એ રૂટીન હેલ્થ ચેકઅપથી ખબર પડે. એક વખત ખબર પડ્યા પછી કોઈ બી રીતે, હું નથી કહેતો તમે એલોપેથી કરો, તમે હોમિયોપેથી કરો, આયુર્વેદિક કરો, તમે જે કરવું એ કરો, તમે તમારા રીડિંગ્સ નોર્મલ લાવો તો તમે એ વસ્તુમાંથી બચી શકો. હા બિલકુલ. સ્વપ્નિલભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના Thank you માટે so આપનો much. ખૂબ ખૂબ આભાર. તો આપ પણ આવી નાની નાની વસ્તુ કરીને આટલી મોટી બીમારીથી બચી શકો છો. એટલે જો હાર્ટ એટેક એટલે કદાચ કોઈ બ્લોકેજ હોય તો એકવાર ચોક્કસથી તમે ડૉક્ટર સ્વપ્નિલ શાહનો સંપર્ક કરી શકો છો. અને સાથે સાથે સર્જરી કરાવતા પહેલાં પણ કદાચ જો તમારે એક ઓપિનિયન લેવો હોય, કારણ કે ક્યાંક બ્લોકેજ હશે તો એવું નથી કે દરેક વખતે સર્જરી એટલી જ જરૂરી હોય છે. સર્જરી વગર પણ આ જે ઈલાજ છે તે થઈ શકે છે. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.